मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ નગરપાલિકા શહેરી વિકાસના લોકોની સુખાકારી માટે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પીવાના પાણીના 5 ટેન્કર તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડી-વોટરિંગ પંપ 2નું લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કચેરી અધ્યક્ષ પ્રવીણભાઈ વિઠલાણી, ઉપપ્રમુખના પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક, હિસાબી શાખાના દેવેન્દ્રભાઈ માવદિયા તેમજ બ્રહ્મકુમારીના બહેનો દ્વારા પ્રાપ્તિભવન ખાતે રાખવામાં આવ્યું હતું। આ સાધનોના લોકાર્પણથી શહેરીજનોને મળતી સુવિધામાં વધારો થશે તેવું પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ સરકારશ્રીની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી-વોટરિંગ પંપનું લોકાર્પણ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ભોપાળા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, અમારા સાથી કર્મચારી દેવેન્દ્રભાઈ માવદિયા, નગરપાલિકાના વાહન શાખાના મુકેશભાઈ કણસાગરા, બ્રહ્માકુમારી તરફથી બંને બહેનો, એમના વરદસ્તે આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 5 પીવાના પાણીના ટેન્કર અને 2 ડી-વોટરિંગ પંપ એમનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે, જેથી આવનાર ઉનાળાની સિઝનની અંદર લોકોની સુખાકારીમાં આ પાણીના જે ટેન્કર છે એમનાથી વધારો થશે અને આગામી ચોમાસાની ઋતુની અંદર ડી-વોટરિંગ પંપથી કેશોદ શહેરની જે જનતા છે, જેમને જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી એમને રાહત મળશે। આજરોજ આ લોકાર્પણનો કાર્યક્રમ છે એ અહીંયા બ્રહ્માકુમારી પ્રાપ્તિભવન ખાતે રાખવામાં આવેલ હતો। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।